હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ છો તમે? બધા મજામાં જશો મિત્રો. અને લગ્ન હે ભત્રીજાના પણ મિત્રો કાલે અમે ગયા હતા અને ગરમી જોરદાર હતી અને પછી ફોટા ને એવું બધું પાડતા હતા ને આપણે ચાર્જિંગ પડી દીધું થોડું. લાસ્ટમાં આપણે ઘરે આવ્યા હતા એટલે કાલ ચાર્જર બાનું મેં બધું શૂટ નથી લીધું કેમ કે હું પહેલાં ઘરે આવી દીધી. એ સીધા ગયા આવી આવતા જ બેટા. અને ગરમી જોરદાર સખત હતી. કાલે તો ગરમી જોવા જઈએ ને તો 43 ડિગ્રી ગરમી હતી. સીધા ગાય માર નાખશો ચેકડે તારી મને છોકરા કોણ જા હો આખો દાડો લોપી જા પોડલામાં કરી કરીને એટલે જાતો નહીં. ગાય ઉલાડી મેલશે મોટા મોટા ચેકડા વાળી ગાયો જો. અને એમાં સીધો અત્યારે મેં જવાનું હતું જાનમાં જવાનું હતું અમારે પણ સીધા ભાઈને ઝાડા થઈ ગયા છે કાલ ગરમીના હિસાબે. લો હાડો તો અમે બેટા કાલે ગરમી જોરદાર હતી, સખત ગરમી હતી મિત્રો. અને એટલી ગરમી હતી ને કે તમે જુઓ ને તો રવાતું નહોતું. તો સીધાના કપડાં યારે જો કાલની પહેરાયા હતા એને કોટવાળા મસ્ત થયા કપડાં. અને બીજા પ્લસ આજે આપણે લીધા હતા શૂટ હે. અત્યારે જવાનું હતું અમારા લગ્નમાં પણ પેલા ભાઈને ઝાડા થઈ ગયા ગરમીના હિસાબે, લૂ લાગી છે ને એના હિસાબે. તો એને ઝાડા થઈ જશે અત્યારે એટલે પછી હું ના જઈ બાકી ભજીયા. અને મને બી પેટમાં થોડું થોડું દુખાય કેમ કે કાલ સખત ગરમી હતી ત્યાં આગળ. અને પાણી ઠંડુ નહીં મિત્રો. અને એટલા બધા લોકો હોય તો પાણી તો નહોતું ઠંડુ એટલા માટે. અને ગરમ ગરમ હવા આવે મિત્રો. તમે જો ને ખરેખર આપણે અહીંયા રહીએ છીએ ને અમે તુલસીમાં તો અમારે એટલું ઠંડુ રહે ને કે ના પૂછો વાત. અને અહીંયા તો અમે કાલ જયેલા ને તો પંખાની હવાય ગરમ ગરમ આવે. એટલા માટે કાલ તો જબરજસ્ત હેરાન થઈ ગયા હતા. અને પછી સીધો જબ્બર રોતો હતો એટલે પછી રાત્રે 8 વાગે હું ઘરે આવી હતી કેમ કે આ ભાઈ જબ્બર રોતો હતો કે એટલી ગરમી જેટલી પછી બધાના છોકરા રોતા હતા કાલ તો. એટલે પછી મેં કીધું ચલો તાર છોકરા હેરાન થાય એના કરતાં આપણે બીમાર થાય એના કરતાં ચલો ઘરે. પછી બાબુ કાકા આવ્યા હતા ને જમવા તો પછી હું એની જોડે ભેગી ઘરે આવતી હતી ને આપણા ફોનમાં ચાર્જિંગ હતું નહીં બિલકુલ કેમ કે બધા કાલ જે દુલ્હા રાજા છે ને અમારા યુવરાજ એને ફોટાને ઉપાડવાનું હતું ને ચાર્જિંગ પતી ગયું. હું ચાર્જિંગ લઈ જાઉં ભૂલી ગઈ હતી. મને સારું મગજમાં નીકળી ગયું હતું એટલે પણ હું ચાર્જિંગ લઈ જઈ નથી. અને ત્યાં કોઈ જોડે આઈફોનનું ચાર્જિંગ હતું નહીં એટલા માટે પછી ફોન બંધ થઈ ગયો હતો આપણો. પછી રાત્રે અહીં મૂકી જતા વાઘુભા આવ્યા હતા રાત્રે 11 વાગે કેમ કે એ એમને એને ગરમી સહન થતી નહીં એટલે એ રાત્રે 11 વાગે ગયા હતા. બરાબર તો તું ચલો કોક આવી છે જય માતા વાઘુભા તો હું તો મિત્રો જો અમે તૈયાર થઈ ગયા. હું જૂના કપડાં પહેર્યા જેમ કે મારે નહીં મેચ થતું હતું અમારા સીધાને મેચ થતું હતું. એટલે ફટાફટ તૈયાર થવું પડે. મારે મેચ થતું હતું સીધાને આપણે શૂટ લાવ્યા હતા. સીધા એ સીધા પેન્ટ નહીં પહેરે બાકી આ કરે છે મારો છોકરો તો મારા સીધાને શૂટ લાવ્યા હતા આપણે. એને તો પૈસા લીધા તો હું 1100 રૂપિયા લાવી હતી. એ સીધા બોર્ડ તોડી ના નાખતો. અને હું જૂના જ પહેર્યા છું મિત્રો. તમને એવું લાગતું હશે કપડાં લેવડાવ્યા છે વાઘુભાઈ 2000ની સાડી લેવડાવી મને એ પડી પણ અમારે ત્રણે મેચ થતું હતું ને એટલે પછી મેં જૂના જ પહેરી લીધા. મેચિંગ કરવું જરૂરી. આ જો હા વાઘુભા મસ્ત લાગે. મારે બોર બંધવાનું છે અહીંયા આગળ. બંદૂક સારું લાગે અને તમને સીધો બતાવો તો આપણે આ સીધો હે જો સીધાને મારે જેવું મેચિંગ થઈ ગયું. મારે સીધાને નીના પપ્પાને તેને અમારે મેચિંગ હોય તો અમે જય માતાજી. મારો છોકરો જય માતાજી કરે. જય માતાજી જો સીધા આમ જો હાથ જોડે હા વાઘુભા. તો મિત્રો અમે લોકો તો નીકળી ગયા છીએ જાન બીજી સાઈડથી જઈએ ને અમે પણ બીજી સાઈડથી જઈએ છીએ કેમ કે વાઘુભાનો ફેટો બંધવાનો હતો તો આપણે લેટ પડી ગયા. જાન નીકળી ગઈ હતી વરઘોડો લઈને જવાનું હતું ને એટલા માટે પછી અમે લાસ્ટમાં હતા એટલે પછી એમાં મોડું થઈ ગયું તો અમે બીજા શોર્ટકટ રસ્તેથી જઈએ છીએ વાઘુભાન હું બી. બરાબર છે તો જઈને મળીએ આપણે. તો ચલો મિત્રો જય માતાજી. રાગ રાગે જા દો કે તો ભાઈ મિત્રો અહીંયા આગળ આપણે ગોઠવા ગામના આપણે પહોંચી ગયા હતા ને અહીંયા જાન પણ આપણાને ભેગી થઈ ગઈ હતી. બરાબર વાઘુભા પાણી પીવા ઉપર હતા કેમ કે એમના ફ્રેન્ડ ફોલો આવ્યા હતા તે વાઘુભાને ઉપર રાખ્યા હતા તો વાઘુભા ઉપર હતા ને અહીંયા જાન નીકળી. અહીંયા ડીજેના વાગતું હતું ને મારે સીધો નાચવાનું મન થતું હતું ને અમે ડીજેની પાછળ જ હતા. હવે ગોઠવાથી અમે નીકળ્યા હતા એમના મતલબ જાન હતી ને અહીંયા આગળ જવાનું હતું એટલા માટે વાઘુભા ગાડીમાં બેઠા બેઠા નાચો તમે જુઓ
અને બાજુમાં આપણે હગા હતા જે આપણે ઉડવાનું હતું એટલા માટે આપણે ઉડ્યું એવાનું બરાબર. અને આ જુઓ બધા જોઈ છે ને અમે હવની પહેલાં વાઘોબા ગાડી એવી જવા દે ને બધાની મોડ અમે થઈ ગયા હતા. અને પછી જુઓ આ બધા હસતા હતા ને એટલે ને આ બધા અમારા હગા જો ને આ ડીજે જાય જો ડીજે અમે હવની પહેલાં જતા રહેતા હવની આગળ. અને હવે આ જાનામાં જે જવાનું છે ને એ સાઈડ વરી હો બરાબર. જો આ નાચા બધા ડીજે ઉપર મજા આવે નાચવાની બધાને. અમારા ફૈનજીની સોડી હો શિલ્પાબેન તો બધા હવે નીકળી ગયા જો. અને આ બધા ડીજે હવે તો મિત્રો ફેશન થઈ ગઈ બાઈકો ડીજેની પાછળ બાઈકો હોય અને પાછા બધા નાચતા જતા. પણ કાયદેસર તો આવું ના હોવું જોઈએ કેમ કે નાચતા કદાચ બાઇક સ્લીપ થઈ ગયું તો પછી મોટો અકસ્માત થઈ શકે. પણ લોકો અમુક તો હવે તો કોઈને ગાડીઓમાં ઓછું ગમે બધા મોસ્ટ ઓફ બધા બાઇક લઈને જ આવ્યા હતા. પણ આપણે ગાડી લઈને આવ્યા હતા કેમ કે ગરમી જબરજસ્ત પડતી હતી એટલા માટે. અમારે સીધો નાચતો તો અમારે સીધાને બહુ ગમે ડીજેને વાગતું હોય ને એટલે નાચવાનું. હું એને કીધી હતી પણ એને પહેને ઊંઘ ચડી હતી એટલે તમે જુઓ બધા મોજ પડી જશે નાચવાની. તો અમારે અહીંયા આગળ જ જવાનું હતું બહુચર માતાજીની મંદિરની અહીંયા જ્યાં જો તમે હવે અમારે અહીંયાથી ગાડી વરવાની છે બરાબર. અહીંયા ઉતારો આપવાનો હતો તો વાઘોબા કેવો મસ્ત લાગે જુઓ ખાલી તમે બરાબર. અને અહીંયા આગળ ગાડી નીચે વાઘોબા ઉતારતા હતા. અને અહીંયા મંદિરની બાજુમાં જે આ સાઈડથી વાઘોબા જવા દેશે જો. હા એ હમણાં પેલો ભાઈ પડી જાય છે અમારા કાકાજીનો છોકરો હે એ પીળા શર્ટવાળા ભાઈ બરાબર. તો એ મને નાચવું બહુ ગમે છે. અને અમે જાનની ડીજેની પાછળ જ હતા. બીજા બધા જાને પાછળ હતી જો બધાના હવે આવશે. અમે હાવની પહેલાં આવી જતા. અહીંયા મંદિર છે બરાબર. અને આપણે આગળ તરવા લે તો બધા નાચ્યું ઓલરેડી બધા અહીંયા આગળ મોસ્ટ ઓફ બધા આવી ચૂક્યા હતા. જો આમાં આ વડલો રહે ને અહીંયા અમારો ઉતારો હતો બધાને બેસવાનું ઈકળ હતું તો બધા અહીંયા ઉતરીને અમે બેસું. અને ગરમી તો કે મારું જ કોમ છે મિત્રો. અને અમારા નણંદ મળી ગયા હતા જો અમારા નણંદને જો નાચવું ગમે. પેલા બીજાને એ અમારા નણંદે કાકાજીને છોડીએ ના જો કાંટો ભરાઈ ગયો હતો ને પગમાંથી મને કે કાઢી આલો બરાબર. અને જો બધા નાચવાની મજા આવી ગઈ હતી. આ બધા નાચવા માંડ્યા છે. ઉતરાની વાત તરત જ ડાયરેક્ટ જ મિત્રો તમે જુઓ ને જેવા બાઈકો મૂકી સટાસટ નાચવા બની જાય. અને અહીંયા આપણા સીધાને કોકે લીધો તો હું તો ભાઈને ઓળખતી નથી કે લાવો સીધાને રમાડો તો મેં દુલ્લો રમાડો તા સીધો રમતો તો જો. અને મારે સીધો કેવો મસ્ત લાગે સૂટમાં તો જોરદાર લાગે છે મારો બબુડીઓ. અહીંયા આગળ અમારા શંકાભાઈ એને બધા નમળે પછી તમે જોજો ખાલી નાચવાના તો બધા શોખીન છે અત્યારે. પણ મિત્રો હું તો એવું માનું કે ગરમીમાં આપણે જોવું પડે બધું કેમ કે ગરમીમાં આપણાને અત્યારે હાલ તો કેવું એ ટકાઈ જાય છે એટલા માટે આપણે તો શાંતિથી ઊભા હતા. અને અમે બધા મોટા હતા એટલે આપણે એઓને આગળ નચાય નહીં સારું લાગે નહીં બરાબર. એટલે આપણે નહોતા નાચતા. તો ભાઈ જો ખાલી બધા નાચવાની એમને જોઈને તો મને એવું થતું હતું મિત્રો કે નાચવા જવું પણ બધા મોટા હતા એટલા માટે અને આપણે લાજ કાઢી લી હતી એટલે પછી આપણે નહીં નાચવું ચાલશે એટલે પછી આપણે નહોતા નાચતા. ઊભા હતા સાઈડમાં બધાનું શૂટ કરતી હતી હું બરાબર છે. અને આ બધા જો કેવું નાચે. અને ફેટા બંધ્યા હતા આપણે. અને અહીંયા આગળ આપણે રહે ને તુલસીમાં ભાઈએ ફેટા બંધવાયા હતા બરાબર. આ વહુ જ છે જે આપણે તમે લાલ કલરની સાડી જુઓ ને પણ એ બધા નાચે હોય. આપણે ઓછું ગમે છે આપણે બધા મોટા હોય ને એના અમે મને ઓછું ગમે છે એટલા માટે મિત્રો આપણે નહીં નાચતા બરાબર. બાકી નાચવાનો આપણને શોખ ખરો બરાબર. આ ભાઈ કહેતા હતા ખેડો નાચો મેં તો નહીં આવું. અહીંયા આગળ જો ખબર નહીં નાચે કે શું કરે છે જ ખબર પડતી નહીં. જોજો કેવું નાચે હે બધા. અને આમાં નાના વિડીયો આમ નીકળવા જતા હતા પણ વિડીયો બનાવતી હતી ને એટલે પાછા નાચવા બેસી ગયા. એટલે એવું છે તાર મિત્રો જુઓ ખાલી તમે. ડીજે એવું વાગતું હતું ને મિત્રો કે ના પૂછો વાત. આમ તમે ઊભા હોય ને તો તમારા પગ હાથથી નાચવા માંડે એવું ડીજે વાગતું હતું. જબરજસ્ત વાગતું હતું. અમારા બુની છે ચશ્મા પહેરે નહીં. અને અમારા ફુવાજી છે જોઈએ નાચવા માંડ્યા છે. નાચવાની મજા જ આવો બધાને. પેલી સાઈડ આપણે વિડીયો શૂટ થાય છે બરાબર છે. આમાં નણદ કેવા લાગે મસ્ત મજાના બરાબર. જો ખાલી તમે
કેમ કે મિત્રો આપણે મ્યુટ કરીશે, આમાં કોપીરાઇટ આવે, સોંગનું વાગતા હોય તો કોપીરાઇટ આવે એટલા માટે. અહીંયા આગળ વાઘુબા નાચવા આવી ગયા છે. વાઘુબાને તો નાચવું બહુ ગમતું હતું પહેલાં, હવે નહીં નાચતા, પણ એ થોડુંક જ નાચશે, તમે જોજો ખાલી. કેમ કે ગરમી અતિશય પડે ને, ઇવન ગરમી સહન થતી નહીં, ઇવન તરત જ બીપી હાઈ થઈ જશે એટલા માટે. તો એ રહી થોડું થોડું નાચતા હતા, અને બધાએ નાચવા માંડ્યા હતા. ના જુઓ ખાલી ફોનને શું થઈ ગયું. તો વાઘુબા નાચ્યું, હા યુવરાજ અને વાઘુબા ની નાચવા, એનામાં ફુવાજી આવી જાય નાચવા. વાઘુબાનું તો નાચવાનું બધા કરતાં અલગ છે. જુઓ તો ખાલી નાચે તો જુઓ, કે થોડું નાચી લઉં, મેં તો નાચી લો થોડુંક, કેમ કે બીપી વધી જાય પછી એના કરતાં. અને બધા કરતાં વાઘુબાનો ફેટો અલગ બંધેશ. જો લાડા જેવા તો વાઘુબા દેખાય બરાબર. કઈ દે મારને સ્ટાઈલ વરરાજા આપણે મળી ગયા કપૂર નાચતો મોતી ના બી કોનો બ્લોગ તો મિત્રો તમે આ કલાકારને ઓળખતા હશો. આ કલાકારને ઓળખતા હશો મિત્રો. આપણે બુખો છે. બુખા બોલજો કોક. આ કલાકારને ઓળખતા હશો. હા ભાઈ બોલાવો બોલ. હા બોલો. હા ભાઈ મજામાં? હા મજામાં. તમે તો બહુ ચાલે હતા ઇન્સ્ટામાં પહેલા.
હા અત્યારે ચાલુ જ શું કર ચા તમારી લવા જોતા જ નહીં તમે બહુ અત્યારે 2 દાડે વિડીયો બનાવું હા બોલજો કોક કેજો લોકો ભલે મને કહે દાતરો પણ મને તેમ ભાગી જાય કાળુતરું હા મજા ખરું કરો તમારું કાળુતરું લે પૈસા લેતો લાલ દેજો પૈસા તો ચલો કિસ મિત્રો પાસે બને રહેજો જય માતાજી તો મિત્રો ગરમી જોરદાર પડે છે ને અમે હવે ઘરે જઈએ જાના જો પહેણવા ચડે મંડપે જઈએ છે ને અમે હવે ઘરે જઈએ કેમ કે ગરમી જબ્બર પડે છે 1 વાગે પણ 42 ડિગ્રી ગરમી છે હાલ તો ઘરે જવું હોય હવે ભાને સીધું રોતું હતું એટલે ઘરે જતા રહીએ લગ્નને પછી અમે વિડીયો તો આટલે પૂરો કરીએ છીએ બરાબર બ્લોગ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ભાઈ મિત્રો આપણો તો બપોર લગ્નમાં જતા બપોરે પછી ઘરે આવી ગયા હતા 1 વાગે ઘરે આવીને થોડી વાર આરામ કર્યો કપડાં ધોયા હાલ અમે આવી ગયા છીએ દુકાનમાં જો તો અમે દુકાનમાં આવી ગયા છીએ જેમ કે ધંધો ફર્સ્ટ બરાબર છે 2 દિવસથી બંધ હતો કપડાં જે તરસ જાનમાંથી આવીને અને અમે આવી ગયા હતા ઘરે કેમ કે કસ્ટમર એટલા બધા અમારો બંધેલા હોય ને તો આપણને ફોન કરીને કહેતા હતા ને એટલા માટે આપણે પછી અત્યારે હાજે ચાલુ રાખીશ અને બપોર તો જાનમાં જે હતા એટલે હાજે જમવાનું બનાવીશ તો જો ચોરા શાકો બે કાપું બેઠી બેઠી હમણાં જાય અમે આ તો ઘરેથી આપણે બેટીને લઈને આવેલા હતા પડીથી ઘરે હું બેટીથી એટલા માટે સીધો ભાઈ જો સીધા હાય કે દે જય માતાજી ક્યાં તોડી નાખ્યું તો મિત્રો જીસીબી તોડી નાખ્યું જો નીચે પડી જો અને વાગવાસ બાજુમાં બેઠા હોય થાક તો લાગ્યો પણ શું કરીએ તાર આપણે કંઈ નાચે વેચે નહીં એટલે ટેન્શન નહીં બહુ થાક નહીં લાગે પણ જવામાં બનાવવામાં થોડો થાક લાગી જાય તો ચલો મિત્રો આપણે જમવાનું બનાવવાનું છે અત્યારે 6 વાગી ગયા સાંજના બટેકાનું ચોરસ ભેગું શાક બનાવી દઈએ પછી રોટલીનો લોટ બાંધવાનો હોય ખીચડી કઢીને એવું બનાવવાની ઈચ્છા હોય તો પહેલાં બનાવી દઈએ ચાલો બને રહેજો બ્લોગમાં જે મજા જય શ્રી કૃષ્ણ